શિહોર શહેર ખાતે શીતળા સાતમ દિને ધર્મ જાગરણ સમન્વય દ્વારા ધર્મસભા તથા છઠ્ઠી નવનાથ યાત્રા યોજાઈ। श्री श्री 1008 महामंडलेश्वर पूज्य गुणमदास આપણે સૌ પાળીઓના નાથથી તમે અભિવાદન કરીએ। શ્રી ભારત खूब खूब आभार। शाम उपस्थित है श्री नवनाथ महादेव की। કે કોઈ પણ પશુ હોય એની નિસ્વાર્થ સેવા કરતા હોય છે। તેમજ કુમારભાઈ ચાવડા, નિદીપભાઈ વાઘેલા, ત્યારબાદ પૂજ્ય નાથા ભગત સાહેબની પણ ઉપસ્થિત છે। ધર્મદાસ બાપુ રાજપરા એમનું પણ સ્વાગત છે। માતાજી નારાયણ આશ્રમ તરફથી પધાર્યા છે તો તેમને પણ આપણે સંતોના આશીર્વચન नमः पार्वती पते हर हर महादेव हर। આજની આ નવનાથ સંતો ઉપસ્થિત છે ત્યારે આજનો સંતોને આવકારવાનો અવસર એ ખૂબ આનંદની ક્ષણ છે। આજની યાત્રાનો આ પ્રેરણા આપણને પૂરી પાડી આપણી સાથે રહીને માર્ગદર્શન કરીને યાત્રાને સફળ બનાવવા માટે આજે મોટી સંખ્યામાં આપણી વચ્ચે સંતો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપણે સંતોનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ। સૌપ્રથમ આપણી વચ્ચે હું માનીય આદરણીય સંતગણને વિનંતી કરીશ। છઠ્ઠી સામૂહિક નવનાથ યાત્રા યોજાય છે। આ પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો શિવ ભક્તો નવનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। આ ધરોહરની જાળવણી માટે તેમજ લોકોમાં ધાર્મિક ભાવના વધે, સામાજિક સમરસતા જળવાય અને લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે અને મંદિરો પ્રત્યે આસ્થા વધે તે આશય સાથે સામૂહિક રીતે પગપાળા નવનાથ યાત્રા દર વર્ષે શીતળાસરના દિવસે યોજવામાં આવે છે। તેમાં અને છોટે કાશી એવા શિહોરમાં કે જ્યાં નવનાથના બેસણા છે એવી પવિત્ર ભૂમિમાં જે નવનાથ જાત્રાનું આ આયોજન જે ટીમ કરી રહી છે તેને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આટલા બધા સાધુ સમાજને આમંત્રિત કરી બધાના આશીર્વાદ મેળવીને જે આગળ વધે છે, જે સંતનું શરણ સ્વીકારે છે એ કોઈ દિવસ વ્યક્તિ પાછી પડતી નથી। બંધાણમાં જ નહીં, સદાય બધા મુક્ત થઈ જાઓ। અને અહીંયા તો નવનાથ બિરાજમાન છે સાહેબ, અવાજ કેમ ધીરો આવવો જોઈએ? મંચસ્થ બિરાજમાન સંતો, મહાપુરુષો, મહાનુભવો
ભાવનગર જિલ્લાના તમામ સંતો મહાપુરુષોને મારા વંદન અને ધર્મપ્રેમી જનતા આવેલી જે આ ધર્મ સભા માટે એ સૌને પણ મારા વંદન. ભાવનગર શીખ સમાજ તરફથી નવનાથ સમિતિ જેમણે પણ આયોજન કર્યું છે એ દરેક ભાઈઓને સમિતિને અમારા તરફથી ખૂબ ખૂબ વંદન. नहीं होता है साहब. कोई गीता पढ़ता है, कोई कुरान पढ़ता है. बापू, कोई गीता पढ़ता है, कोई कुरान पढ़ता है. इंसान तो वो है जो बेजुबान की जुबान पढ़ता है. સાહેબ, ઈ પ્રેમીઓને જો આ કૂતરા છે, ગાય છે, તમારું ઘર લૂંટવા નથી આવતા. એ તમારે આંગણે એના હક અધિકારનો લેવા માટે આવે છે. મનુષ્ય ધર્મ, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આજે આપણું દુર્ભાગ્ય ગણો કે તમે જોઈ લો, આપણે આપણા બચ્ચાઓને વિદેશ ભણાવવા મોકલીએ છીએ, પણ સાહેબ દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે આપણા મા બાપને પણ આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ. એક બાજુ તમારા બાળકોને તમે વિદેશ ભણાવો છો અને તમારા જે જન્મદાતા છે એને તમે વૃદ્ધાશ્રમમાં મૂકો છો. સાધુની ક્ષણના અનક્ષેત્રનો કણ બગાડાય નહીં. સાધુની ક્ષણના અનક્ષેત્રનો કણ બગાડાય નહીં. ખરેખર આ ધર્મસભામાં આપણા 5 આચાર્ય છે. એમાં 4 આચાર્ય, રામાનંદ આચાર્ય, માધવ આચાર્ય, વલ્લભ આચાર્ય અને નિમાવત આચાર્ય. 4 આચાર્ય 4 જગતગુરુ ધારણ કર્યા. જગતગુરુ શંકરાચાર્ય 4 બનાવ્યા અને 4 જપ તપ વ્રત ઉપવાસ કથા કીર્તન વાણી વિલાસથી આપણો સત સનાતન ધર્મ ટકી રહે એ માટે થઈને આપણને પ્રેરણા આપી છે.